કરવા છે, થોડી કબૂલાતો કરવી છે. એમણે આપેલી જિંદગીના બદલામાં એક સાંજ એમને ધરવી છે. બાળપણમાં જે ખભા પર બેસતા એ જ ખભા સાથે જોડાયેલા હાથને વહાલ કરવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. કોલેજમાં ગમતી છોકરીથી લઈને એમની જાણબાર પીધેલી સિગરેટનું કેટલું વજન લાગતું હોય છે યાર, એક નહીં કીધેલા સિગરેટનું. એક પપ્પા સાથે જે સિગરેટ શેર નથી કર્યું એનું વજન એક દીકરો જ જાણતો હોય છે. કોલેજમાં ગમતી છોકરીથી લઈને એમની જાણબાર પીધેલી સિગરેટનું કેટલું વજન લાગતું હોય છે યાર, એક નહીં કીધેલા સિગરેટનું. કેન્ડલ લાઇટ ડિનર પર લઈ જઈને પપ્પાને એક ગુલાબ આપવું છે. આટલું વિશાળ હૃદય સાચવીને ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળમાં આપવું છે. એમણે મમ્મીને પ્રેમ કર્યો છે, એમનું નામ ઓસ્કાર માટે નોમિનેટ કરવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. થોડો ટાઈમ કાઢીને મારે એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે. અજવાળામાં જઈને એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે. કાયમ સાથે રહેવા માટે ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે. ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે. હાથ પકડી આંખોમાં આંખો નાખી એકવાર આઈ લવ યુ કહેવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. પપ્પા અને છેલ્લે આપણે પૂરું કર્યું. ઓલમોસ્ટ પપ્પાની વાતોમાં આટલો બધો સમય થયો ખબર ન પડી. પણ હમણાં જ હું અને મારી દીકરી વાત કરતા હતા કે મારી દીકરીએ બાળપણથી કરાટેમાં અમે એને મૂકી હતી અને કરાટે ગમતું હતું અને બ્લેક બેલ્ટ થઈ કરાટેમાં. અને બ્લેક બેલ્ટ થયા પછી હવે એને એમ થયું કે હવે મારે કરાટેમાં નથી જવું, મારે કરાટે છોડી દેવું છે, મને નથી ગમતું, નથી મજા આવતી. એટલે મારી પત્ની ચિંતા કરતી હતી કે આણે આટલા બધા વર્ષ આમાં ઇન્વેસ્ટ કર્યા છે, આ છોકરીએ આટલું સરસ કરાટે કરે છે, તો હવે કેમ નથી જતી. મને એમ થાય કે હું એને કન્વિન્સ કરવાની ટ્રાય કરું કે બેટા તારે જવું જોઈએ. અને પેલી જવા તૈયાર નહોતી. મારી પત્નીને રાત્રે ઊંઘ નહોતી આવતી કે આ કેમ છોડી દે છે. અને ત્યારે મેં એને એટલું કીધું હતું કે આપણે યાદ રાખવાનું છે કે આપણે આપણા સંતાનના સપોર્ટિંગ એક્ટર છીએ, એના ડાયરેક્ટર નથી. તો આપણો રોલ હંમેશા મેં કીધું એ રિમાઇન્ડર સેટ કરી લે કે આપણે સપોર્ટિંગ રોલમાં જ છીએ, આપણું કામ નિયંત્રણ છે જ નહીં. અને મોટાભાગનો પ્રોબ્લેમ ભલે સારા માટે, પિતા એવું ઈચ્છે છે કે એનું બાળક ક્યાંય પડી ન જાય, ક્યાંય ગેરમાર્ગે ન જાય, હેરાન ન થાય, પણ ભલે ઉદ્દેશ્ય સારો હોય પણ એની માટે જે કંટ્રોલ લાદવામાં આવે છે, જે ડિક્ટેટરશિપ, એ બાળકોને નથી ગમતી. અને અત્યારના બાળકોને તો સૌથી વધારે જેની જરૂર પડે છે એ સ્પેસની છે. એમને ઓરડો નાનો આપશો તો ચાલશે પણ પ્રાઇવસી જોઈએ છે. દે વોન્ટ સ્પેસ. એમના માટે 5 લવ લેંગ્વેજ છે. પહેલી છે સ્પર્શ. જ્યારે તમે બાળકના માથા પર હાથ ફેરવો એ સ્પર્શ. બીજું સંવાદ. તમે શબ્દો થકી કે બેટા તે બહુ સરસ કર્યું, તું યુ આર બિહેવિંગ વેરી વેલ, મને બહુ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. વર્ડ્સ ઓફ એફર્મેશન. ત્રીજું છે સોગાદ. તમે જ્યારે બાળક માટે કંઈક ગિફ્ટ લાવો છો, એને કંઈક આપો છો. હું મુંબઈ આવ્યો અને મને કંઈક ગમ્યું, મારી દીકરી માટે લઈ ગયો, તો એ પ્રેમની અભિવ્યક્તિ છે. ચોથું છે સેવા. મારી દીકરીને કંઈ જોતું હોય તો હું એની માટે લાવી આપું, એ સેવા છે. 5મી લવ લેંગ્વેજ છે સમય. કે મારા બાળક જ્યારે સાથે હું સમય વિતાવું છું, બીજું કંઈ જ ન કરું, ખાલી એની વાતો સાંભળું, તો હું એ પ્રેમની અભિવ્યક્તિ કરું છું. આ 5 લવ લેંગ્વેજ છે. પણ અત્યારના બાળકો માટે જે 6th લવ લેંગ્વેજ છે એ છે સ્પેસ. તમે મને સ્પેસ આપો. અને મોટાભાગના જે કોન્ફ્લિક્ટ છે એ ત્યાં જ થાય છે. કારણ કે બેઝિકલી મોટાભાગના સંતાનોના સ્ટેટસ એવા જ છે, ફિગરિંગ ઇટ આઉટ. એ લોકોને ફિગર આઉટ કરવું છે, એમની લાઈફ જાતે જીવવી છે, એમને ભૂલો કરવી છે. અને દરેક પિતા એવું ઈચ્છે છે કે ભૂલો ન કરે, અને ત્યાં કોન્ફ્લિક્ટ થાય છે. પણ આ કેવું છે કે એક સિનિયર ડૉક્ટર એના જુનિયર ડૉક્ટરને સર્જરી તો જ આપી શકે જ્યારે એને ભરોસો હોય કે એ કંઈક ભૂલ કરશે ને એની મિસ્ટેક હું રેક્ટિફાઈ કરી શકીશ. એ ભલે જે ભૂલ કરે
એ ભૂલ હું સુધારી લઈશ. તો જ્યારે આપણને આપણામાં કોન્ફિડન્સ હોય ત્યારે આપણે બાળકને એમાં મૂલ્યો સાથે સમાધાન કરવાની વાત નથી, પણ અપ્રિય થવું અને અણગમો વ્યક્ત કરવો એમાં ઘણો બધો તફાવત છે. આજની તારીખે હું કોઈ ડિસિઝન લઉં, કોઈ નિર્ણય લઉં અને મારા પપ્પાને ન ગમે તો એ મને એટલું કે આ નિર્ણય મને નથી ગમ્યો. અને સેમ વસ્તુ હું મારી દીકરી સાથે કરું છું. હું ખાલી મારો અણગમો બતાવું છું. હું એવો આગ્રહ નથી રાખતો કે મારા નિર્ણયને ફોલો કરે, કારણ કે મને આ નિર્ણય નથી ગમ્યો એ વાત બાળક માટે બહુ મોટું સ્ટેટમેન્ટ છે. એ બાળક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે યાદ રાખે છે કે પપ્પાએ ના પાડી હતી. પછી ત્યારે એવું જતાવવાની જરૂર નથી હોતી, જોયું મેં તો ના પાડી હતી, તો ત્યાં આપણા માર્ક્સ કપાઈ જાય છે. તો જે કંઈ કન્ફ્લિક્ટ થાય છે એ સ્પેસમાં કન્ફ્લિક્ટ થાય છે. બિકોઝ હું પણ એવું અનુભવ્યું છે, મેં પણ, અને આજના સંતાનોને પણ હું એવું અનુભવું છું કે એ લોકોને પ્રાઇવસી જોઈએ છે ખૂબ બધી. એ લોકોને જાતે દોડવું છે, એમને ગમતી દિશામાં જવું છે, ભૂલો કરવી છે, ભલે ખોટો હોય પણ પોતાને જાતે નિર્ણય લેવો છે. અને એ સમયે એક પેરેન્ટ તરીકે આપણો રોલ એક સપોર્ટિંગ એક્ટરથી વિશેષ કશો જ નથી. કારણ કે ત્યારે જો આપણે એમને ક્રિટિસાઇઝ કરીએ તો આપણે વિલન બની જઈએ છીએ. અને એટલે જ ખલીલ જિબ્રાને કહ્યું છે કે યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન. આપણા બાળકો નથી, એ આપણા દ્વારા ઉત્સર્જિત થયેલી બ્રહ્માંડની ઉર્જા છે. દરેક બાળક પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ, કર્મ અને કુંડળી લઈને આવે છે, પોતાની કિસ્મત લઈને આવે છે. એનો મતલબ એવું નથી કે આપણે એમને છૂટા મૂકી દેવાના છે, પણ આપણે જે કરીએ છીએ, જે વ્યવહાર હું મારા બાપુજી સાથે કરું છું, મારી દીકરી મારી સાથે એવો જ વ્યવહાર કરશે. કારણ કે બાળક કહેવાથી નથી શીખતું, એ જોઈને શીખે છે. એટલે મૂલ્યો બાળકમાં ઇમ્બાઇબ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. મારે મારા મૂલ્યોને વળગી રહેવાનું છે તો મોટે ભાગે મારી દીકરી પણ એના મૂલ્યોને વળગી રહેશે. એટલે આ એક એવો ફેઝ ચાલી રહ્યો છે કે એમને ખાસ ચિંતા એ હતી કે સંતાનો અને પિતા વચ્ચે, સંતાનો માતાને તો બધી વાત કહેતા હોય છે મોટે ભાગે, મમ્મીને બધું કહી દે આવીને, પણ પપ્પાને ન કહી શકે. એનું કારણ આ વિલનવાળી છબી છે બાળપણથી, કે પપ્પાને આવવા દે. એટલે સબકોન્શિયસમાં એ ઘર કરી ગયું છે કે પપ્પાને આવવા દે, કે અલ્ટિમેટ ઓથોરિટી જે છે એ પપ્પા છે, પપ્પા ના પાડશે તો નહીં થાય. તો એટલે જ ઘણીવાર એવું થાય છે કે પોતાની અંગત બાબતો ક્યારેક સંતાન એના પિતા સાથે શેર કરતાં ડરે છે. ફિયર ઓફ જજમેન્ટ, ફિયર ઓફ ક્રિટિસિઝમ. પણ એ સમયે જો આઈ થિંક ધ બેસ્ટ રિલેશનશિપ બિટવીન અ ફાધર એન્ડ સન કેન બી ફ્રેન્ડશિપ. અને ફ્રેન્ડ્સ ક્યારેય આપણને જજ નથી કરતા. તો હું પણ એવો પ્રયત્ન કરું છું મારી દીકરીના ઉછેર દરમિયાન, અત્યારે 10 વર્ષની છે, કે હું ક્યારેય એને જજ ન કરું. કદાચ આજે કોઈ પ્રવૃત્તિ એને ગમે છે, આવતીકાલે નથી ગમતી, તો દેટ્સ ફાઇન. મારી દીકરી, અને એ માટે દરેક પિતાને, કે આપણું સંતાન એ આપણી મરજી કે આપણી ઈચ્છાઓનું એક્સટેન્શન નથી. આપણું બાળક આપણું એક્સટેન્શન નથી, એક સ્વતંત્ર જીવ છે. જે વાત વર્ષો પહેલાં ગીજુભાઈ કહી ગયા છે. તો એ આપણી ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન નથી. એક બહુ સરસ પુસ્તક છે, આઈ એમ ગ્લેડ માય મોમ ડાઈડ, જે મેં હમણાં એના વિશે એક આર્ટિકલ લખ્યો હતો. એક એક્ટરના, એને પોતાની ઓટોબાયોગ્રાફી એણે લખી છે, એટલે આત્મકથા લખી છે એમણે, કે એના મમ્મી બાળપણથી એના પર કેટલો કંટ્રોલ રાખતા હતા. એની ઈચ્છા નહોતી એક્ટ્રેસ બનવાની, અને તેમ બાળપણથી ચાઇલ્ડ આર્ટિસ્ટ, અને એના ઉપર જે વીત્યું છે એની આખી એણે વાર્તા લખી છે. અને એનું ટાઇટલ એવું છે કે આઈ એમ ગ્લેડ માય મોમ ડાઈડ. મમ્મી મૃત્યુ પામી એનાથી હું રાજી છું. કઈ દીકરી આવું કહે અને આવું માનતી હોય તો કોનામાં હિંમત છે કે આવું ખુલીને લખે? અને એ પુસ્તક પર મેં આખો લેખ લખ્યો છે કે જો આપણે આટલા ખરાબ ન ચિતરાવવું હોય આપણા સંતાનની સામે, તો આપણે આપણો ઈગો છોડવો પડશે. કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં થાય છે કે હું કહું ને તું માને કેમ નહીં. અને એટલે જ આઈ થિંક આ ઇશ્યુ બર્નિંગ ઇશ્યુ છે, સળગતો ઇશ્યુ છે, એ ચાલતો રહેવાનો છે. પણ આઈ થિંક ધ બેસ્ટ સોલ્યુશન કેન બી ટુ બી ઇન અ સપોર્ટિંગ રોલ. એટલે જીવનની સંધ્યાએ કદાચ કોઈ આપણને સ્ટેજ પર બોલાવીને એવોર્ડ માટે આપણું નામ બોલાય ત્યારે આપણે ઈચ્છીએ
કે આપણું નોમિનેશન સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં હોય, વિલનની કેટેગરીમાં નહીં, નેગેટિવ રોલમાં નહીં. થેન્ક યુ સો મચ.